જામનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું શ્રી જય હરિ ડેવલપર્સના જયંતિભાઈ નાથાભાઈ ફલિયા પરિવાર તરફથી સર્વ પિતૃઓના મોક્ષાર્થે આગામી તારીખ 23 ઓક્ટોબરથી આયોજન કરવામાં આવી રહ્યું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને આ મોટા ફલક ઉપર થનાર ભાગવત સપ્તાહની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે આજે મંગળવારે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ફલિયા પરિવારના જ્યેષ્ઠ પુત્ર જય ફલિયાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન જય ફલિયાએ જણાવ્યું હતું કે કથાના વક્તા તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે આ ભવ્ય અને દિવ્ય કથાનું રસપાન કરાવશે। જામનગરના તમામ નગરજનો આ ભાગવત સપ્તાહનું રસપાન તથા મહાપ્રસાદનો લાભ લઈ શકે તે માટે મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે। વધુમાં જયભાઈ ફલિયાએ જણાવ્યું હતું કે સરુ સેક્શન રોડ ઉપર આવેલ પોલીસ હેડક્વાર્ટરની પાસે તથા ગોલ્ડન સિટી રોડ ઉપર એક પટેલવાડીના મોટા ગ્રાઉન્ડમાં શિવધામના નામથી કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। આજે પુષ્ય નક્ષત્રમાં વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી જય ફલિયાના વરદ હસ્તે ભૂમિનું પૂજન કરવામાં આવ્યું હતું। આ ભાગવત કથા મંડપની તડામાર તૈયારી છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે। આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ આ કથા મંડપના સ્થળે પહોંચી ત્યારે પણ કથાના આયોજક જયભાઈ ફલિયાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભાગવત કથાના આયોજક જય ફલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે આ ભાગવત કથા તારીખ 23 ઓક્ટોબર ગુરુવારને ભાઈ બીજના શુભ દિવસથી શરૂ થશે। કથાનો સમય બપોરના 3 થી સાંજના 7 સુધીનો રાખવામાં આવ્યો છે। ભાગવત કથાના વિરામ બાદ સાંજે 7 થી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત કથામાં પધારવા કથાના આયોજક જયંતિભાઈ નાથાભાઈ ફલિયા, શ્રીમતી પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા, જયભાઈ જયંતિભાઈ ફલિયા અને હિતેશભાઈ જયંતિભાઈ ફલિયા જામનગરના નગરજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે। વધુમાં જયભાઈ ફલિયાએ જણાવ્યું હતું કે એક સાથે હજારો લોકો કથા મંડપમાં બેસી શકે અને કથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શ્રોતાઓ માટે ચા પાણી, મહાપ્રસાદ અને વાહન પાર્કિંગની પણ એક સારી વ્યવસ્થા કરવામાં આવી છે। કથાના વક્તા જિજ્ઞેશ દાદા રાધે રાધેના મુખેથી ભાગવત કથાનું રસપાન કરવું તે પણ એક લાવો છે તેમ જણાવી જયભાઈ ફલિયાએ ફલિયા પરિવાર વતી જામનગરના નગરજનોને આ કથામાં પધારવા ફરી એક વખત નિમંત્રણ પાઠવ્યું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જય ફલિયાને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં સરુ સેક્શન રોડ ઉપર પોલીસ હેડક્વાર્ટર આવેલું છે। ગોલ્ડન સિટી રોડ ઉપર ત્યાં એક શિવધામની એક રચના કરવામાં આવી છે પટેલવાડી ખાતે, અને ખાસ કરીને ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય રીતે એટલે મોટા લેવલ ઉપર આ એક આયોજન થઈ રહ્યું છે। અને એમના જે યજમાન છે એવા જયંતિભાઈ નાથાભાઈ ફલિયા ને પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા, આ ફલિયા પરિવાર દ્વારા એક આયોજન થઈ રહ્યું છે। અને એક મોટા ફલક ઉપર આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે। અને એમાં જે વક્તા તરીકે છે પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે, જે વિશ્વ વિખ્યાત વક્તા છે અને લગભગ લોકો એનાથી પરિચિત છે, અને એની ભાગવત કથા સાંભળો એટલે બેડો પાર થઈ જાય એવું પણ લોકો માને છે। એટલે આ રીતે ભવ્ય આયોજન છે। અને ખાસ કરીને જયંતિભાઈ નાથાભાઈ ફલિયા આમ તો જય હરિ ડેવલપર્સના ઓનર છે, અને ઉપરવાળાની કૃપા છે, અને બંને દીકરા જે છે એ પણ એક સંસ્કારી છે। અને એ રીતે હિતેશભાઈ ફલિયા અને જયભાઈ ફલિયા આ બંને ભાઈઓ દ્વારા એક મા બાપે જયારે એના વિચાર રજૂ કર્યો કે ભાઈ અમારે એક ભાગવત કથા કરવી છે, તો ભાગવત કથામાં એટલું કરવું છે, મોટા પાયે કરવું છે, મોટા ગજાના લેવલે કરવું છે। એટલે બંને દીકરાએ એ બીડું ઝડપી લીધું અને મા બાપના જે સપના હતા એ સપનાને પૂરા કરવાનો એને બેસ્ટ પ્રયત્ન કર્યો છે। અને ખાસ કરીને જે પ્રમાણે આયોજન થઈ રહ્યું છે તો હજારોની પણ લાખોની સંખ્યામાં એક સાથે લોકો જામનગરના નગરજનો કથાનું રસપાન કરી શકે એ ટાઈપની એક સુપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અને છેલ્લા લગભગ 15 દિવસથી આ તડામાર તૈયારી ચાલી રહી છે। અને લગભગ 23 તારીખથી એટલે કે 23/10/2025 થી લઈ ને 29/10/2025 સુધીનું આ ભાગવત સપ્તાહનું આયોજન છે। એટલે કે ભાઈ બીજના શુભ દિવસથી આ ભાગવત કથા શરૂ થશે। તો આપણી સાથે જે એમના ઓનર છે એવા જ્યેષ્ઠ પુત્ર જયંતિભાઈ ફલિયાના દીકરા જયભાઈ ફલિયા આપણી સાથે જોડાયેલ છે। આપણે એમને પૂછો કે જે પ્રમાણે મેં જોયું છે અહીંયા તમારા લેવલે જે ભાગવત કથાનું જે આયોજન થઈ રહ્યું છે, ખાસ કરીને તમે જે પ્રમાણે વક્તા પણ સારા પસંદ કર્યા છે, તો લગભગ જામનગરના નગરજનો આનો લાભ લઈ શકે એ ટાઈપની સુપર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે। સૌથી પહેલા તો રાધે રાધે જિજ્ઞેશ દાદા પ્રમાણે, અને આપણે વ્યવસ્થા સારામાં સારી ઊભી કરવાની ઈચ્છીએ છીએ। બાકી વ્યવસ્થા કરવી એ તો કુદરતની ઈચ્છા છે, આપણે તો ખાલી નિમિત્ત માત્ર છે, ખાલી કુદરત કરાવે છે ને આપણે કરીએ છીએ। અને બાકી મમ્મી પપ્પાની ઈચ્છા અને ઘણા સમયની ઈચ્છા હતી કે આપણે એક સારી ભાગવત સપ્તાહ બેસાડીએ, અને અત્યારે જિજ્ઞેશ દાદા સૌથી બેસ્ટ કહી શકીએ આપણામાં, તો એ અને અમને એ લોકોએ અનુમતિ આપી જિજ્ઞેશ દાદા, અને એ લોકો આવે છે એટલે આપણા માટે બહુ સારી વાત છે। ખાસ કરીને જે પ્રમાણે મેં જોયું છે જે તે સમયે અકુબા છેલ્લે 2022માં એને આ રીતની એક મોટી ભાગવત કથા કરી હતી રમેશભાઈ ઓઝાના ઓલામાં, તો એના વક્તા તરીકે પણ તમે પણ એના લેવલથી જ આ ભાગવત કથાનું આયોજન કર્યું છે। અને ખાસ કરીને જામનગરમાં આ ટૂંકા પીરિયડમાં બીજી ભાગવત સપ્તાહ આ રીતે બનશે। હા, બીજી બરાબર છે, અને સારું આયોજન કરીએ છીએ।
અને ખાસ કરીને કઈ કઈ ટાઈપની અહીંયા સુવિધા આપણે ઊભી કરવાની છે? ખાસ કરીને જોયું છે મહાપ્રસાદ પણ જામનગરના નગરજનો લઈ જાય એવો એક વ્યવસ્થા સારી ઊભી કરી. સૌથી મોટી વસ્તુ પહેલા તો આપણે ડોમ ભગવત કથાનું શ્રવણ કરવા માટે ડોમ ઉભો કરેલો છે, જેમાં બી આપણે બહુ સારી ક્વોન્ટિટીમાં માણસો બેસી શકીએ વ્યવસ્થા કરી છે. એના પછી આપણે મહાપ્રસાદની પણ વ્યવસ્થા પૂરેપૂરી કરેલી છે, અને આપણે બધાને આમંત્રણ પણ કરીએ છીએ. આખા જામનગર નગરજનોને બધાને કહીએ છીએ કે તમે બધા આવો અમારી સાથે પ્રસાદ લો. ખાસ કરીને તારે જે સાંજનો પીરિયડ રાખ્યો છે 3 થી લઈને સાંજના 7 વાગ્યા સુધી ભાગવત કથાનો જે ટાઈમ ટેબલ રાખ્યો છે એ પણ તમે એક બેસ્ટ રાખ્યું છે, જેથી કરીને લોકો સાંજના પીરિયડમાં ભાગવત કથાનું આરામ થાય પછી તમારે એક વિરામ થાય પછી તમારે એક મહાપ્રસાદની પણ સારી વ્યવસ્થા ઊભી કરી. એનું કારણ છે કે અત્યારનો જે બીજી લાઈફ છે, બીજી બધાની લાઈફમાં બીજી છે, પણ તો બપોરનો ટાઈમ હોય છે 3 થી 7 વાગે થોડુંક રિલેક્સ જેવું થઈ ગયું અને બધા માણસો લાભ સારી રીતે લઈ શકે. સવારે જનરલી લેડીઝ લોકો જો તો એ લોકોને ઘણા કામ હોય, ઘરના આ છે તે છે. આ સાંજનો ટાઈમ એટલે રાખેલો છે કે સાંજે વધારેમાં વધારે માણસ લોકો આપણી સાથે જોડાઈ શકે અને આ વસ્તુઓનો લાભ લઈ શકે. અને ખાસ કરીને દિવાળી પછી તાત્કાલિક એટલે ભાઈબીજના શુભ દિવસ આ કથા શરૂ થશે તો એનો પણ એક લાભ આપણને મળશે, જેથી કરીને કથાના જે ખાસ કરીને દિવાળીના પીરિયડમાં લોકો ફ્રી હોય, નોકરિયાત માણસો વેપારી માણસો એ પણ આ કથાનો લાભ લઈ શકશે. હવે આપણે સૌ જાણીએ જ છીએ કે આપણા સૌરાષ્ટ્રમાં તહેવારોનું ને બધું બહુ મહત્વ છે. એટલે આ દિવસોમાં આપણે તમે જુઓ તો 10-12 દિવસની રજા હોય છે. સાતમ આઠમ જુઓ, દિવાળી જુઓ, તો આપણે હોય જ છે. તો આપણે વેકેશનનો જ લાભ લીધો છે કે ભાઈ વેકેશન હોય તો બધા આવી શકે, છોકરાઓની સ્કૂલ ના હોય તો એ બધી વસ્તુઓ બેસ્ટ ગોઠવાઈ શકે એ પ્રમાણે આપણે ટાઈમ લીધો. અને ભગવાનની દયાથી જિજ્ઞેશ દાદા તરફથી અમને ટાઈમ એ પ્રમાણે મળી પણ ગયો, એટલે સૌથી સારું એ થયું છે. ખાસ કરીને મેં જોયું છે તમે ટેલિકાસ્ટની જે વાત આવે છે, જામનગર તો આ કથાનું રિસ્પોન્સ કરશે, પણ સમસ્ત ગુજરાતના દેશ વિદેશના વસતા પણ લોકો આ કથાનું રિસ્પોન્સ કરી શકે એવી તમે એક ટેલિકાસ્ટ લેવલે પણ સારી વ્યવસ્થા ઉભી કરી. હા, કરે અમે બધી રીતે યુટ્યુબ રાધે રાધે ઓફિશિયલ છે તેમાં બી આવશે અને લક્ષ ટીવીમાં બી લાઈવ આવશે. એટલે આ રીતે તમે જોયું કે આ જયભાઈ ખલિયા હતા, અને ખાસ કરીને અમારો પણ એક ભાવ ઉભો થઈ જતો હોય જિજ્ઞેશ દાદા પ્રત્યે આપણને ખૂબ જ લાગણી છે. એટલે તમને ખ્યાલ છે ભૂતકાળમાં જયારે એ જામનગર લેવલે જયારે આયોજન થયું હતું ત્યારે પણ અમે લોકો જેટલી પણ જામનગર ન્યૂઝ એમની સતત ખડે પગે હતું, અને અમે લોકો એના જે કઈ નાના મોટા ન્યૂઝ હશે એ અમે લોકો સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશું. આજે પ્રથમ દિવસ છે પણ મેં જોયું છે આયોજન એટલું બધું સુપર બનાવ્યું છે, અને ખાસ કરીને જયરી ડેવલપર્સના પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા, જયંતિભાઈ નાથાભાઈ ફલિયા અને ફલિયા પરિવારના બંને જ્યેષ્ઠ પુત્રો જયભાઈ અને હિતેશભાઈ, કે જે બંને લોકો આ બાબતમાં એટલી બધી તૈયારી કરી રહ્યા છે. લગભગ એ લોકો ધંધો પણ ભૂલી ગયા છે, છેલ્લા 1-8 મહિનાથી આ બાબતમાં લાગ્યા છે. ખ્યાલ છે કે આમાં ઘણી એજન્સી સાથે આપણે કામ કરવું પડતું હોય, એટલે આ રીતે મોટા ફલક ઉપર આ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. જામનગરના નગરજનોને એને ભાવભર્યું આમંત્રણ પણ આપ્યું છે અને મહાપ્રસાદનો લાભ લેવાનું પણ આમંત્રણ આપ્યું છે. એટલે આજે અમે પ્રથમ દિવસ છે, પણ 23 તારીખથી તમે લોકો સમયની જે વ્યવસ્થા છે એટલે અમે લોકો એડવાન્સમાં આવ્યા છે કે 23 તારીખથી ભાઈબીજના શુભ દિવસથી આ ભાગવત કથાનું શરૂ થશે. પોથી યાત્રા પણ હશે, તો બધા પ્રસંગો અમે સમયાંતરે કહેતા રહેશું. એટલે તમે લોકો આનો લાભ લેશો, જેથી કરીને આપણું પણ એક પુણ્યના પાખામાં એક ભાગવત કથાનું એક સોપાન સર થાય.